તો સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો જે કેસ હતો, જે છેતરપિંડીનો મુદ્દો હતો, તે મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આયોજકો સામે ગંભીરતાપૂર્વક તપાસ થશે। રાજકોટ પોલીસે સમાજને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મીડિયા અને સમાજના લોકોને પણ હું અભિનંદન આપું છું તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। તો રાજકોટનો જે આજે બહુચર્ચિત કિસ્સો હતો કે આયોજકો સમૂહ લગ્નનું કાર્યક્રમ યોજી તે ફરાર થઈ ચૂક્યા હતા, તે આયોજકોની ધરપકડ પણ કરવામાં આવી છે। તે મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ પોલીસની કામગીરીને પણ બિરદાવી છે કે પોલીસે તે તમામ જે હતા તેમનું લગ્ન પણ કરાવ્યા હતા। તે મુદ્દે પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી છે અને જે આયોજકો સામે ગંભીરતાપૂર્વક તપાસ થશે તેવું પણ તેઓએ નિવેદન આપ્યું છે। समूह लग्नना आयोजकों ठीक लग्न समये लग्न स्थल छोड़ी भागी छूटे। अनेक लोग दीकरानी जान लईने पहुंचे तो अनेक लोग पोतेनी दीकरीने लग्न विधि माटे तैयार था। आ तमाम परिवारों की आशा आकांक्षाओं अने खुशी ने क्यांक ने क्यांक ठोस पहोंचाडवानुं काम आयोजकों द्वारा करवामां आव्युं। आ आयोजकों पर जरूरथी गंभीरतापूर्वक तपास थशे अने कड़कमां कड़क कार्यवाही थवी ज जोईए। 6 लग्न आजे पोलीसे दीकरीना माता पिता तरीके उभा रहीने एमनी जोड़े रहीने आ लग्न आजे करावीने एक उत्तम उदाहरण समाज सामने पेश कर्युं छे। हूँ राजकोट पोलीसने खूब खूब अभिनंदन आपું છું। तो आ तरफ नवसारी पीआईनो भाजपना नेताओं साथेनो फोटो वायरल थयो छे। भाजप सांसद होद्देदारों साथे पीआई दीपक कोराट जोवा मळ्या छे। तो कांग्रेस एमएलए अनंत पटेले दीपक कोराटने अभिनंदन पाठव्या छे। अनंत पटेले पीआई दीपक कोराट भाजपमां जोडायानी पोस्ट करी छे। नवसारी सर्किट हाउसमां भाजप सांसद साथे जोवा मळ्या हता। सांसद पुरुषोत्तम रूपालाए તેમની સાથે પણ જોવા મળ્યા હતા પીઆઈ દીપક કોરાટ। ત્યારે કોંગ્રેસ એમએલએ અનંત પટેલે દીપક કોરાટને અભિનંદન પાઠવ્યા છે અને અનંત પટેલે પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયાની પોસ્ટ પણ કરી છે। નવસારીના જે પીઆઈ છે દીપક કોરાટ તેમના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા હતા, જે મુદ્દે કોંગ્રેસ એમએલએ પોસ્ટ કરી છે। તો આ તરફ સાવલીમાં શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। મોક્ષી ગામના ખેતરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। ડ્રગ્સ બનાવવાની મશીનરી રો મટીરિયલ પણ ઝડપાયું છે। શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલને જાણ કરવામાં આવી છે। એસઓજીએ એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયત કરી છે। મોક્ષી ગામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરિયલને પણ ઝડપવામાં આવ્યું છે। ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। સાવલીમાંથી આ ઘટના સામે આવી રહી છે કે સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે અને શંકાસ્પદ જથ્થાને એફએસએલ માટે તેને જાણ કરવામાં આવી છે અને એસઓજીએ એક શંકાસ્પદ વ્યક્તિને પણ અટકમાં લીધો છે, તેની અટકાયત કરી છે। તો આ તરફ સુરતમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના પોલીસે પદ્મનાભ મલિક સહિત 3ની ધરપકડ કરી છે। આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે અને તે ત્રણેય આરોપીઓની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મુખ્ય આરોપી પર 3 જેટલા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। જે મુખ્ય આરોપી છે તેના પર અગાઉ 3 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે માંગરોળના પીપોદરામાં આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને કાર્યવાહી કરી રહી છે। ત્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના પીપળા જીઓસીડીમાં જે આતંક મચાવ્યો હતો તેમને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે હાલ પોલીસ ઘટના સ્થળે લઈને આવી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। રાજોડ પોટોરા સહિતના જે ઇસમો હતા જે ઉત્પાદ મચાવ્યો હતો। સમગ્ર મામલે હાલ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટના કેવી રીતે અંજામ આપ્યો હતો તે બતાવી રહ્યા છે અને સુરત જિલ્લામાં જે રીતે જે બુટલેગરો આતંક મચાવ્યો હતો જેને લઈને હાલ પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે અને જે પોલીસ અન્ય જે આરોપીઓ ફરાર છે તેમને પણ પકડવાના ચક્રો ગતિમાન કરી રહ્યા છે। પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।
તો વાત રાજકોટની કરીએ તો રાજકોટના ઉપલેટામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. 4 અલગ અલગ જગ્યાએ તસ્કરોએ ચોરી કરી છે, જેમાં સોનું, ચાંદી અને રોકડ સહિતની ચીજોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. રેલવે કર્મચારી, આર્મી મેન સહિતના ઘરમાં પણ તસ્કરોએ ચોરી કરી છે. કોલકી રોડના વેસ્ટર્ન પાર્કના 2 મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. શંકુતા નગર સોસાયટીના 2 મકાનમાં ચોરીની ઘટના બની છે, ત્યારે ઉપલેટાની પોલીસની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેલવે કર્મચારી, આર્મી મેન સહિતના ઘરમાં ચોરી કરવામાં આવી છે. સોનું, ચાંદી, રોકડ સહિત અનેક ચીજોની ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે. ત્યારે રાજકોટથી આ ઘટના સામે આવી રહી છે, ત્યારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આ તરફ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ ચાર્જની વસૂલાત કરવામાં આવે છે. પાર્કિંગની કોઈ પણ જાતની સુવિધા વિના જ ચાર્જની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે રેલવેની ઉઘાડી લૂંટના આક્ષેપ સાથે યાત્રિકોનો હોબાળો જોવા મળ્યો છે. માત્ર દોરડા બાંધી વાહન ચાલકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. રેલવે કમિટી મેમ્બર સહિત સામાજિક આગેવાનોની રજૂઆત છે કે આ ગેરકાયદેસર પાર્કિંગ ગેરકાયદે પરચી આપી ચાર્જ વસૂલાતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે પાર્કિંગ ચાર્જ વસૂલાતા ઈસમો પાકે કોઈ પુરાવા જ નથી. પાર્કિંગમાં સીસીટીવી, પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યારે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. સ્થાનિક આગેવાનોએ પણ હોબાળો કર્યો છે. રેલવે છે ઉપરથી એને કોન્ટ્રાક્ટ આપેલો છે ભાવનગર ડિવિઝનમાંથી 3 વર્ષ માટેનો, અને અહીંયા કાયદેસરની જે લૂંટ છે એવી રીતનું છે, કારણ કે પાર્કિંગ જે બતાવ્યું છે એ સ્થળ ઉપર ખાલી બાઉન્ડ્રીથી દોરડા બાંધી અને સ્થળ ઉપર કોઈ પણ જાતની સુવિધા નથી સીસીટીવી કેમેરા કે કોઈ જાતનું પાર્કિંગ હોય એવી બાउंड्री પણ નથી. मशीन में जो रस्सी देना चाहिए उसकी जगह ये लोग मतलब मैनुअल रस्सी दे रहे थे, उसको अभी से मैंने इमीडिएटली उसको बंद करवा रहे हैं और इसको हम अधिकारी को रिपोर्ट कर रहे हैं. कार्रवाई में भी रिपोर्ट करूंगा इनका, हमारा जो अधिकारी है डिवीजन में उनको भी मैं रिपोर्ट करूंगा. ये सब इरेगुलरिटी इनके पास जो मिला है ये सब मैं अभी डिवीजन को मैं रिपोर्ट करूंगा. તો આ તરફ દાહોદ જિલ્લાના જાલદ ગામે યાત્રિકો ફસાયા છે. મહાકુંભથી પરત ફરી રહેલા યાત્રિકો ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે કે ખાનગી બસ માલિકની બેદરકારીથી યાત્રિકો ફસાયા હતા. ગાડીમાં ડીઝલ પુરાવી પૈસા ન ચૂકવ્યા, જેથી બસ માલિકે પૈસા ન ચૂકવતા બસ રોકી હતી. પેટ્રોલ પંપ માલિકે બસને રોકી દીધી, પેટ્રોલ પુરાવ્યું, ડીઝલ પુરાવ્યું. તે બાદ પૈસા ન ચૂકવતા પેટ્રોલ પંપનો જે માલિક હતો તેણે બસને રોકી દીધી, આગળ ના જવા દીધી કે પહેલા પૈસા આપો પછી જ હું અહીંથી બસને જવા દઈશ. ત્યારે ગુરુકૃપા ટ્રાવેલ્સ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોએ તો પૂરા પૈસા આપ્યા હતા, છતાં ગોટાળા જોવા મળ્યા. 6 થી 7 કલાક સુધી મુસાફરો ફસાયેલા રહ્યા અને સમગ્ર મામલે ગુરુકૃપા ટ્રાવેલ્સના જે માલિક હતા તેમણે મૌન સાધ્યું હતું. અમે સવારે 4:30 વાગે અહીંયા આવેલા અને 4:30 વાગે ડીઝલ પુરાવેલું અને કોઈ પૈસા આપતું નથી બસના ડ્રાઈવર આપતા નથી. અમારા જે બસ ઉપાડી જેના પૈસા ભર્યા એ બેન આપતા. અમે બધા અહીંયા 4:30 વાગ્યાના ઊભા છે, નથી કોઈ બેમાંથી એકેય પૈસા અહીં ચૂકવતા અને પેટ્રોલ પંપવાળાએ ચાવી અને કાગળિયા લઈ લીધા છે. અમે બધા ઊભા છે. અમે 4:30 વાગ્યાના અહીંયા બેઠા છીએ. એ ભાઈ પૈસા નથી નાખતા, પછી અમે પૈસા ભર્યા હતા એ અમી બેન કરી છે. કઈ કંપનીની બસ છે? કઈ ગુરુકૃપાની બસ છે. અમે બધે પૈસા ભર્યા, વ્યવસ્થિત પેકેજ એને બતાવ્યું. આયોજક અમીબેન છે. એ બેમાંથી એકેય વ્યક્તિ પૈસા આપવા નથી માગતા. અમે 4:30 વાગ્યાના ભૂખ્યા તરસ્યા બધા બેઠા છે. અમુક લોકો બીમાર થઈ ગયા છે, એ બિચારા બસમાં સૂતા છે. આના માટેની કંઈક યોગ્ય કાર્યવાહી થાય તો સારું. તો આ તરફ સાબરમતી નદી પર હવામાં લટકતું ડમ્પર જોવા મળ્યું. બ્રિજની દિવાલ તોડી ડમ્પર લટકતું જોવા મળ્યું. ગાંધીનગર ને ચિલોરા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરનું આગળનું ટાયર બ્રિજ તોડી લટકી પડ્યું. બ્રિજની બાજુમાં ચાલી રહ્યું છે નવું કન્સ્ટ્રક્શનનું કામ, ત્યારે આ ઘટના સર્જાઈ કે ડમ્પરનું ટાયર હવામાં લટકી રહ્યું હતું. અકસ્માત સર્જાયો અને ડમ્પરનું જે આગળનું ટાયર હતું તે બ્રિજની રેલિંગ તોડી હવામાં લટકતું જોવા મળ્યું. ત્યારે ગાંધીનગર ચિલોડા જે રોડ છે ત્યાં અકસ્માતની ઘટના સામે આવી હતી. તો આ તરફ અમદાવાદમાં બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. વાડજમાં બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શનને મહાનગરપાલિકા નોટિસ ફટકારશે. અનેક રોડ પર બ્રિજની કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રગતિનગર બ્રિજને લઈને પણ જે વિવાદ હતો
તે પણ વિવાદ થયો હતો. પ્રગતિનગર જે બ્રિજ છે તેને લઈને પણ વિવાદ થયો હતો. તમામ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. ત્યારે SG હાઈવે પ્રહલાદનગર જંકશન પર બ્રિજની કામગીરી જે ચાલી રહી છે તે સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે મહાનગરપાલિકા કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારશે. આવું રીતે બધું થાય કે કોઈ નિયમોનું પાલન કશું કરતું નથી કોઈ, તો હવે આ બધું ટ્રાફિક જામ થઈ જાય છે તો એનું શું કરવાનું છે? અત્યારે કાયમ અકસ્માત બહુ થાય છે સાહેબ. ટ્રાફિકોવાળા કોઈ નિયમોનું કોઈ પાલન આપતા નથી સાહેબ. માનો છો કે બ્રિજની કામગીરી જલ્દી પૂરી થવી જોઈએ? મને લાગતું નથી સાહેબ, કેમ કે હજુ બહુ ટાઈમ લાગશે. ખાસ કરીને જે વાડાજનો જે બ્રિજ છે એ ધીમી ગતિએ હાલ ચાલી રહ્યો છે. એ સમયસર પૂર્ણ થાય એ જોવાની ફરજ છે અમારી. પરિણામે મેનપાવર વધારે કામ ઝડપથી થાય એટલા માટે કોન્ટ્રાક્ટર જે આવા હશે જેમાં સમયનો વધારે ઉપયોગ આપણે વાત કરીએ કે કામ ધીમી ગતિએ કરતા હશે એ સારી રીતે થાય એટલા માટે એને પણ નોટિસ આપો. અમદાવાદ શહેરમાં ઠેક ઠેકાણે એક સાથે જ બ્રિજની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને તેના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. વાડજ સર્કલ ખાતે બ્રિજની કામગીરી છે છેલ્લા 1.25 વર્ષથી ચાલી રહી છે અને આ કામગીરી હજી પૂર્ણ થઈ નથી ને તેના કારણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રચના કન્સ્ટ્રક્શન કંપની છે તેને આગામી સમયમાં આ અંગે નોટિસ પાઠવીને તેનો ખુલાસો માંગવામાં આવશે. આ સિવાય વાત કરીએ તો પ્રગતિનગર ખાતે જે બ્રિજની કામગીરી છે તે પણ છેલ્લા ઘણા વર્ષોથી લટકેલી હતી અને અંતે હવે આ બ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને હજી લગભગ 4 થી 6 મહિના જેટલો સમય એ બ્રિજને પૂર્ણ થવામાં લાગશે. આ સિવાય પ્રહલાદનગર જંકશન છે ત્યાં પણ બ્રિજની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જ ટ્રાફિક સમસ્યા ત્યાં સાંજના સમયે થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી છે તે મંથર ગતિએ ચાલી રહી છે અને તેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓની મિલીભગત કહો કે પછી ઢીલી નીતિ કહો, તેના કારણે જ આ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે તે ધીમી ગતિએ કામ કરી રહી છે અને તેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો વાત સુરતની કરીએ તો સુરતના અડાજણમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દોડધામ મચી હતી. અડાજણ સ્થિત સ્ટાર બજાર પાસેનો આ બનાવ છે. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગ લાગવાની ઘટનામાં ઘર વખરી અને વાહન બળીને ખાખ થયા. તો શિક્ષણ થકી આપણે ચંદ્ર પર પહોંચી ગયા, પરંતુ ગુજરાતમાં એક એવો વિસ્તાર છે જ્યાંના લોકો તો અભણ રહ્યા, પરંતુ હાલમાં શિક્ષકોની ઘટ, અપૂરતી સુવિધાઓને લીધે તેમના બાળકોને પણ અભણ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના છેવાડાના બાળકો સુધી સાક્ષરતા પહોંચે તેવા ઉદ્દેશ્યથી સરકાર વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ નસવાડી તાલુકામાં આવેલી 246 શાળામાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વિખૂટા પડ્યા છે. તાલુકાની કુલ 246 શાળાઓમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેઓને ભણાવનારા શિક્ષકો હવે પૂરતા નથી. શાળાઓ હાલ 50% શિક્ષકોથી ચાલી રહી છે. તાલુકાની 246 પ્રાથમિક શાળામાંથી 130 શાળામાં ફક્ત એક જ શિક્ષક છે, તો 8 શાળાઓ તો શૂન્ય શિક્ષકવાળી છે. નસવાડી તાલુકાની લગભગ 10 થી 12 એવી શાળાઓ છે કે જેમાં 0 શિક્ષકોવાળી શાળા છે અને ઘણી બધી શાળાઓ છે કે એક શિક્ષકવાળી શાળા છે. શિક્ષકો બદલાઈ કરાઈને જતા રહ્યા છે અહીંથી. લગભગ 135 શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક છે અને આખા તાલુકાની અંદર 50%ની આજુબાજુ સ્ટાફ ઓછો છે, એટલે શિક્ષણનો વહીવટ કરવામાં તકલીફ પડે છે. આ તો શાળામાં શિક્ષકોની ઘટની વાત થઈ, પરંતુ સમસ્યા અહીં પૂર્ણ નથી થતી. સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને જેમના ગામથી 3 કિલોમીટર દૂર શાળા હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા કાર્યરત કરી છે, પરંતુ શિક્ષણ તંત્રએ ટેક્સી પાસિંગના વાહનો ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લઈ મળતા ન હોવાનું જણાવી વિદ્યાર્થીઓને રજડતા મૂકી દીધા છે. તાલુકાના 1680 વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ જવા માટે મજબૂર બન્યા છે. ભણવા જવા માટે ખૂબ તકલીફ પડે છે, તો આના માટે સરકારે બસની સુવિધા શરૂ કરે તો સૌથી સારું રહે. બાકી તો વિદ્યાર્થીઓ ભણવાનું બંધ કરી દે છે. અમારા બાળકોને ભણવું છે, પણ વર્ષોથી જૂની નિશાળ છે, એકદમ ભંગાર છે, એટલે અમારા છોકરાઓને તકલીફ પડે છે. નસવાડી તાલુકાની અનેક શાળાના ઓરડા હજુ બનવાની કતારમાં છે.
શાળાઓ સારી બની ત્યાં શિક્ષકોનો અભાવ છે. આદિવાસી વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છે, પરંતુ તે ટેલેન્ટ શિક્ષણની ઉર્જા થકી બહાર આવે તેમ છે. ત્યારે પાયાની સુવિધાઓ ક્યારે આપવામાં આવશે તેની આસ માંડીને વિદ્યાર્થીઓ બેઠા છે. નસવાડી તાલુકામાં એવા બાળકો પણ છે કે ટ્રાન્સપોર્ટ સેવાથી વંચિત છે. જે નસવાડી નજીકની આજુબાજુ ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ હતી એ છેલ્લા 1 વર્ષથી બંધ છે. એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી બાળકોને ભણવું છે, આગળ વધવું છે, પરંતુ કેવી રીતે ભણશે આદિવાસી બાળકો અને કેવી રીતે ભણશે નસવાડી? સરકાર ખરેખર આ બાબતે ધ્યાન આપવું જોઈએ. શિક્ષકો નથી, શિક્ષકોની ભરતી થશે ત્યારે થશે, ત્યાં સુધી આ બાળકોના ભવિષ્ય હાલ તો ધૂંધળું દેખાઈ રહ્યું છે. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો વાત વડોદરાની કરીએ તો વડોદરા પોલીસે ક્રાઇમ રેટ ઘટાડવા પ્રયાસ હાથ ધર્યો છે. વડોદરા પોલીસે શસ્ત્ર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે ગુનાખોરી અટકાવવા શસ્ત્ર પ્રોજેક્ટ ઉપયોગી નીવડશે. શહેરના 7 પોલીસ મથકોમાં ગુનાઓ વધુ નોંધાયા છે. આવા પોલીસ મથકમાં રોજ પેટ્રોલિંગ થશે. સાંજે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ ટીમ સહિત અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાશે. હિસ્ટ્રી શીટરો, ટપોરીઓ સહિત તેમના પર નજર રાખવામાં આવશે. પોલીસકર્મી બોડી વોર્ન કેમેરા સાથે નીકળશે. જરૂર લાગે રેડ પણ પાડવામાં આવશે. વડોદરા પોલીસ પ્રજાની સુરક્ષા માટે સતર્ક રહેશે તેવું વડોદરા પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે. પિરિયોડિકલી અને રેગ્યુલર બેસિસ આપણે કેટલાક વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ વગેરે કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે આપણા શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પરંતુ ખાસ કરીને 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે 6 વાગ્યાથી મિડનાઇટ 12 વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે. તો આ તરફ જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. મેળામાં 2500થી વધારે પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ વખતે શિવરાત્રીના મેળામાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત દરમિયાન AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ પ્રવાસીઓ માટે QR કોડ આધારિત પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વોટ્સએપ દ્વારા પાર્ક ઇઝી ચેટબોર્ડ પર શહેર પસંદ કરવાથી ગૂગલ મેપ પર પાર્કિંગની જગ્યા દર્શાવવામાં આવશે. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારથી વિખૂટા પડેલા સભ્યોને શોધવા માટે 10 PRO સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન 2500 કરતાં પણ વધારે અમારા પોલીસ જવાનો, જેમાં છે પોલીસ કર્મી, હોમગાર્ડ, GRD, SRPના તમામ જવાનોનો સમાવેશ થાય છે. ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ આજુબાજુના જિલ્લાઓમાંથી છે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. વધુમાં આ જે 2500 કરતાં વધારે પોલીસ છે તે 2 શિફ્ટમાં નોકરી કરશે. એટ ધેટ ટાઈમ એક સાથે છે 1200 કરતાં પણ વધારે પોલીસ આ ભવના ક્ષેત્રમાં છે એ અવેલેબલ રહેશે.